મકર સંક્રાંતિ નિમિત્તે તિથલ માધ્યમિક આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે ગુલ્લાવ ગ્રામ પંચાયતના સરપંચ અને ભાજપના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ દ્વારા બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલ, પૂર્વ યુવા મોરચા પ્રમુખ કેયુરભાઈ પટેલ સાથે આશીષભાઈ દેસાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 12 વર્ષથી યુવા મોરચા દ્વારા ગુલ્લાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલની સાથે તિથલ ગામ ખાતે આવેલ માધ્યમિક આશ્રમ શાળા ખાતે બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તમામ બાળકોને પતંગ, ચકરી, દોરી, તલના લાડુ તથા વાજિંત્રો આપી સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે। નમસ્કાર। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આજરોજ અમે તિથલ માધ્યમિક આશ્રમ શાળામાં જે અંતરિયાળ વિસ્તારના જે બાળકો અભ્યાસ કરે છે અને જે અભ્યાસ કરે છે પણ એમને આજે મકર સંક્રાંતિની ઉજવણી માટે અમે પતંગ, દોરી અને તલના લાડુ અને નાસ્તા દ્વારા એમની સાથે ઉજવણી કરવા માટે આજરોજ અમે જિલ્લા પંચાયત સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ગુંડલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈ, પૂર્વ યુવા મોરચા શહેરના પ્રમુખ આશીષભાઈ દેસાઈ અને આદિવાસી મોરચાના પ્રમુખ નિલેશભાઈ જોડે અમે માધ્યમિક શાળામાં આવી બાળકો સાથે ઉજવણી કરી રહ્યા છે। આ અમે છેલ્લા 12 વર્ષથી બાળકો સાથે તિથલ માધ્યમિક શાળાના બાળકો સાથે ઉજવણી કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ કરતા રહીશું। આજરોજ તિથલ માધ્યમિક શાળામાં ઉત્તરાયણના પર્વ ઉજવણી નિમિત્તે આશ્રમ શાળામાં રહેતા બાળકો સાથે અમે લોકો જે અંતરાળ વિસ્તારમાં રહેતા બાળકોને માટે પતંગો, દોરીઓ અને આ બધું લઈ અમારા યુવા મોરચાના કેયુરભાઈ તથા ધવલભાઈ, જિલ્લા પંચાયત સભ્ય તેમજ નિલેશભાઈ અને બીજા સાથી મિત્રો સાથે એમની સાથે પતંગની ઉજવણી માટે અમે આશ્રમ શાળામાં આવ્યા હતા અને બાળકોને ઉત્સાહ વધે અને એમને હૂંફ મળે એ માટે આની ઉજવણી કરી રહ્યા છીએ।